સુરતમાં એક 7 વર્ષની બાળકીની છેડતીની ઘટના સામે આવી છે, જ્યાં બાળકીનું અપહરણ કરીને તેને રૂમમાં લઈ જવામાં આવી. આરોપી શખ્સ દ્વારા બાળકીને ખોળામાં બેસાડીને તેની સાથે છેડતી કરવામાં આવી હોય તેવી આ ઘટના સુરતના સલાબતપુરાથી સામે આવી છે. આ મામલે બાળકી દ્વારા જણાવ્યા મુજબ તેના દ્વારા બાળકીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી. જો કે બાળકીએ માતા પિતાને વાત કરતા માતા પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને જે અંતર્ગત આરોપી મોહમ્મદ હુસૈનની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે. એ દીકરીના પરિચિતમાં જે એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસૈન છે, એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક હડપલા કર્યા. એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી. જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે. એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું.